આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના વડા મથકે જ વેરાવળના બંદર પર ચાલી રહેલ ફિશ હાર્બરના કામમાં ગેરરીતિ અંગે વિધાનસભામાં સોમનાથના ધારાસભ્ય દ્વારા મુદ્દો ઉઠાવતા જ સ્થાનિક તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લા કલેક્ટરની સીધી સૂચનાથી પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડ્યા છે અને ગેરકાયદેસર ખનીજ અને જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ જે છે તે સામે આવ્યો છે। કાર્યવાહી દરમિયાન સીઆરજે વિસ્તારમાં આરકેએસી પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા જ્યાં સ્ટોરેજ કરેલા સ્ટોરેજ બોલ્ડર આશરે 1500 થી 1800 ટન, જે બ્લેક ટ્રેપ 2900 થી 3000 ટન એમસેન્ડ બંને અંદાજે 17,28,000 રૂપિયાની જપ્ત કરવામાં આવ્યા છે। માનનીય કલેક્ટર શ્રી ગીર સોમનાથ ડીડી જાડેજા સાહેબની સૂચના અનુસાર વિવિધ ટીમ બનાવીને જે વેરાવળ પોર્ટ ઉપર ફિશ હાર્બર બનાવવામાં આવી રહ્યું છે, જે જેટીનું કામ થઈ રહ્યું છે, ત્યાં આરકેઈસી કંપની દ્વારા બિનઅધિકૃત રીતે સ્ટોરેજ કરેલા, વિધાઉટ પરમિશન સ્ટોરેજ કરેલા બોલ્ડર, ગ્રીડ, એમસેન્ડ જેવી રોયલ્ટીની ત્યાં આગળ સામાન જે બિનઅધિકૃત રીતે સ્ટોર કરેલ છે એ બાબતની એની જપ્તી કરવામાં આવી હતી। સાથે જ્વલનશીલ પદાર્થની અંદર હેવી ઓઇલ, ડીઝલ, ગ્રીસ જેવી વસ્તુઓ પણ અનધિકૃત રીતે સ્ટોર કરવામાં આવી હતી, એની પણ જપ્તી કરવામાં આવી હતી। દંડની જોગવાઈ જોઈએ તો જે રોયલ્ટીની આઇટમ હતી એમાં બોલ્ડર, એમસેન્ડ અને ગ્રીડની સંયુક્ત કિંમત 17 લાખ આસપાસ છે, જ્યારે હેવી ઓઇલ, ડીઝલ અને જ્વલનશીલ પદાર્થોની સંયુક્ત કિંમત આશરે 3 લાખ જેટલી છે। સાથે આરટીઓની ટીમ જે હાજર હતી એના દ્વારા એક ઓવરલોડ ટ્રકને 12,000 રૂપિયાનો દંડ સ્થળ પર જ ફટકારવામાં આવ્યો હતો અને આગળની જે કાર્યવાહી છે એ કલેક્ટર સાહેબની સૂચના અનુસાર હજી પણ આરકેઈસીના જે ત્યાં પ્રતિનિધિ છે વેંકટેશ કૃષ્ણમોહન, એમનું પણ નિવેદન આપણા ટીમ દ્વારા લેવામાં આવ્યું હતું અને એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરકેઈસી કંપની દ્વારા આજે પોર્ટનું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એની અંદર અનધિકૃત રીતે જે આ સ્ટોરેજ કરેલ હતા એ બાબતે નિવેદન પણ આપેલું છે અને અમારી ટીમ દ્વારા એનું રોજકામ પણ કરવામાં આવેલ છે।